તો મહીસાગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ, બાલાસિનોર વીરપુર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ નોંધાયો છે। ખેડૂતોને બાજરી સહિતના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। તો હાલમાં જાણે કે સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં અને શહેરોમાં વરસાદી માહોલ જામ્યા હોવાના દ્રશ્યો છે, જેમાં મહીસાગરનો પણ સમાવેશ છે। મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બાલાસિનોર વિસ્તારમાં પણ વરસાદ, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વરસાદ નોંધાયો છે। ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા તેજવંત। તેજવંત, જણાવશો કે ત્યારે વરસાદી માહોલ મહીસાગરમાં કેવો છે? કયા કયા આસપાસના વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે અને ખેડૂતોને કેવી ચિંતા? મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર 9 વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાયા બાદ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો। જ્યારે જિલ્લાના 8 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના ખેડૂતોને બાજરી સહિતના તૈયાર પાકોમાં ભારે નુકસાનીની ભીતિ પણ સતાવી રહી છે। ત્યારે હાલ જિલ્લામાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જી તેજવંત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।